હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચર ની અંદર આપણે કાર્બન અને કાર્બન બંધના રોટેશનને ધ્યાનમાં રાખીને ટોપિક ચાલુ કરેલો હતો કે જેનું આપણી પાસે ટાઇટલ હતું સહરૂપણ અથવા તો સહરૂપણીય સમઘટકતા અથવા તો ધ્રુણી, કે જેની અંદર આપણે ડિસ્કશન કરી ગયા હતા કે કાર્બન અને કાર્બન બંધના ભ્રમણના લીધે અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે. જેને સહરૂપણીય સમઘટકતા કહે છે. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે સમઘટકતા જેવો જ ટોપિક છે, પરંતુ શું કામ સહરૂપણ કહેવામાં આવે છે તો એ જોઈ ગયા હતા આપણે કે કાર્બન કાર્બન બંધનું આલ્કેન સંયોજનો કે જેની અંદર કાર્બન સિંગલ બંધ કાર્બનનું શું કરતા આપણે ભ્રમણ કરાવતા, અને જો ભ્રમણ કરાવશે તો અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે. એને જ શું કહેવામાં આવે છે? સહરૂપણીય સમઘટકતા. કે જે આલ્કેન ની અંદર કે જેમાં કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ છે એની અંદર ભ્રમણ કેવું છે? શક્ય છે. ભ્રમણ શક્ય છે. પરંતુ આ જ વસ્તુ આપણે કેમાં જોઈ ગયા હતા? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કાર્બન અને કાર્બન દ્વિબંધ હોય તો એની અંદર ભ્રમણ પોસિબલ છે નહીં, બાકીના તો બે બંધની સાથે હશે જ. આટલી વસ્તુ ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા આપણે. ત્યાર પછીનો એક આપણી પાસે પોઈન્ટ હતો મરોડી વિકૃતિ. તો જો આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કેન સંયોજનો છે, તો હવે એને આપણે સમઘટક દોરવો હોય તો આપણે કઈ રીતના કરતા? ફોર એક્ઝામ્પલ તરીકે CH3CH2 આ રીતના કરતા. કાર્બનની સંખ્યા સરખી છે અને હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. તો હવે સહરૂપણ છે કે જે આલ્કેન સંયોજનો છે કે જેમાં કાર્બન અને કાર્બન વચ્ચેના બંધને શું કરાવીએ છીએ? આપણે પરિભ્રમણ કરાવીએ છીએ. ભ્રમણ કરો છે તો અલગ અલગ પ્રકારની સમઘટકતા જોવા મળે છે, પરંતુ એ ભ્રમણ શું કામ થાય છે એનું રીઝન કયું છે? મરોડી વિકૃતિ. તો ચાલો જોઈએ શું કહેવા માંગે છે કે કાર્બન કાર્બન બંધનું ભ્રમણ એટલે કે આપણી પાસે કાર્બન છે અહીંયા અને કાર્બન છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું આ કાર્બનને સ્થિર રાખું છું અને આ કાર્બનને શું કરાવું છું? રોટેશન કરાવવું છું. રોટેશન કરાવીશ તો અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળશે, પરંતુ એ રોટેશન થાય છે, જે ભ્રમણ થાય છે, એ શું કામ થાય છે? તેનું રીઝન શું છે? મરોડી વિકૃતિ. એટલે શું થાય? તો ચાલો જોઈએ. બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે જોવા મળતું અપાકર્ષણ. તો જો શું કીધું છે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે
કાર્બન હાઇડ્રોજન બંધ. સેમ આલ્કેન સંયોજનનું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જેની અંદર આપણે અહીંયા દર્શાવું છું હાઇડ્રોજન મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ. તો જો શું કીધું છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચે શું છે, સહસંયોજક બંધ છે. તો અહીંયા શું હશે, ઇલેક્ટ્રોન હશે. અહીંયા પણ શું હશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. બંધકારક નું મિનિંગ શું થાય કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાં ભાગ લીધેલો છે કે બંધ બનાવવામાં ઉપયોગ કરેલા છે, તો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, મીન્સ કે ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ છે, પરંતુ આ ઇલેક્ટ્રોન કયા છે, બંધકારક બંધ બનાવવામાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન છે. કયા ઇલેક્ટ્રોન, તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે સહસંયોજક બંધ છે ને, એ સહસંયોજક બંધના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ બંને વચ્ચે શું થશે, કઈક અપાકર્ષણ જોવા મળશે. અપાકર્ષણના લીધે શું થાય છે, બંધનું પરિભ્રમણ જોવા મળશે. આપણે લખીએ છીએ કે કાર્બન કાર્બન બંધનું ભ્રમણ શક્ય છે. શું કામ થાય છે, તો ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ. કઈ રીતના અપાકર્ષણ થાય ધીમે ધીમે આપણે સમજતા જશે. આ તો બંધકારક નું લખ્યું. એ જ રીતના આપણે એવું પણ લખી શકીએ અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ. જે રીતે આપણે બંધકારકની ચર્ચા કરેલી છે, એ જ રીતે આપણે અબંધકારકની પણ કરી શકીએ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેવા ઇલેક્ટ્રોન યુગ્મ, તો એવા ઇલેક્ટ્રોન યુગ્મ કે જેને બંધ બનાવવામાં ભાગ લીધેલ નથી. અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો ચાલો આનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા Cl છે અને અહીંયા Cl છે. તો હેલોજન ઉપર શું હોય છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો વાસ્તવિક છે કે નેગેટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, તો આની વચ્ચે પણ શું જોવા મળે છે, એક પ્રકારનું અપાકર્ષણ જોવા મળે છે કે જેના લીધે બોન્ડ કેવો થાય છે, રોટેટ થાય છે. ખ્યાલ આવી ગયો. તો સહરૂપણ એટલે શું થાય, સહરૂપણીય સમઘટકતા અથવા તો ધ્રુણી, બધી વસ્તુ કેવી છે, સરખી જ છે કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચેના સિંગલ બંધનું શું થાય છે, રોટેશન થાય છે. રોટેશન શું કામ થાય છે, તો બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ કે જેના લીધે બંધ કેવો થશે, ફ્લિપ થશે. ફ્લિપ થશે તો હાઇડ્રોજન પરમાણુની અથવા તો કાર્બન સાથે જોડાયેલા પરમાણુની ગોઠવણી કેવી થઈ જશે, અલગ અલગ થઈ જાય, જેને શું કહી છે આપણે, સહરૂપણ કહી છે. જે રીતના બંધકારકમાં કીધું એ જ રીતના કેમાં જોવા મળે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પણ શું જોવા મળે, અહીંયા અપાકર્ષણ જોવા મળે. ખ્યાલ આવી ગયો શું કીધું. તો ચાલો ફર્સ્ટ પહેલો બુકમાં આટલો નોટ ડાઉન કરી લઈએ. ચાલો ત્યાર પછી હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર સહરૂપણીય સમઘટકતા અથવા તો સહરૂપણીય સમઘટકો દર્શાવે છે અથવા તો ધ્રુણી કહેવાય. તો આપણે એક્ઝામ્પલ શરૂઆત કરીએ છીએ ઇથેન. ઇથેન ની અંદર કઈ રીતના સહરૂપણીય સમઘટકતા અથવા તો સહરૂપણીય સમઘટકો આપણે દોરી શકીએ એના વિશે જોવાનું છે. તો ચાલો ઇથેનના સહરૂપણ. તો જો આપણે જનરલી સમઘટકતા શબ્દ વાપરીએ તો ઇથેન ની અંદર આપણે કઈ રીતના શરૂઆત કરતા, જ્યારે સમઘટકતાનો ટોપિક જોઈ ગયા હતા ત્યારે એક કાર્બન થી આપણે ના પાડી હતી, બીજા કાર્બન થી ના પાડેલી હતી. 3 કાર્બન હોય તો આમાં પણ આપણે ના પાડેલી હતી.
પરંતુ જ્યારે 4 કાર્બન હશે આની અંદર આપણે આ રીતના ગોઠવણી કરી શકીએ CH3 જો 4 કાર્બન છે 4 કાર્બન છે 3 ને 3 6 6 ને 4 10 3 9 એટલે 10 શરૂઆત આપણે 4 કાર્બન થી કઈ રીતે કે સમઘટકતાનો ચર્ચા કરી તો 4 કાર્બન થી શરૂઆત થઈ 1 2 ને 3 કાર્બન થી આપણે કરી શકીએ નહીં એ સમઘટકતા પરંતુ સ્વરૂપણની ચર્ચા આપણે કરવાની છે જો 2 કાર્બન થી 2 કાર્બન છે ઇથેનમાં તેમ છતાં એની અંદર અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે તો કઈ રીતના અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે એ સમજીએ આપણે એને જે શું કહેવામાં આવે છે સ્વરૂપણ કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચેના બંધને શું કરાવશું આપણે રોટેશન અપાવશું તો ઇથેન છે કે જેની ફોર્મ્યુલા આપણે ખ્યાલ જ છે કે CH3 ઇથેન એમાં જોઈએ આપણી પાસે કાર્બન કેટલા છે 2 કાર્બન છે હાઇડ્રોજન કેટલા છે હાઇડ્રોજન કેટલા છે 6 કેની અંદર શરૂઆત ચર્ચા કરી છે આપણે એમાં ફોર એક્ઝામ્પલ તરીકે હું નંબર આપી દઉં છું આ કાર્બનને નંબર આપું છું 1 અને આ કાર્બનને નંબર આપું છું 2 તો આની અંદર આપણે એવું લખી શકીએ આપણી પાસે કાર્બન નંબર 1 છે એની સાથે કેટલા હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન એ જ રીતના આપણે લખી શકીએ આપણી પાસે કાર્બન નંબર 2 છે એની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 3 ટોટલ આપણી પાસે કેટલા હાઇડ્રોજન થઈ ગયા 6 હાઇડ્રોજન થઈ ગયા ઇથેનમાં પેલા આટલું ખ્યાલ આવી ગયો શું કીધું ચાલો હવે આપણે શું કરીએ છીએ ખાસ એના કઈ રીતના ઇથેનના સ્વરૂપણીય સમઘટકો આપણે દોરી શકીએ એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનને ભ્રમણ કરતા અલગ અલગ અવકાશીય ગોઠવણી જોવા મળે કઈ રીતના તો ચાલો વિચારીએ ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન છે એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન ઉપર છે બીજો હાઇડ્રોજન સામે છે અને ત્રીજો હાઇડ્રોજન અહીંયા છે સેમ એક હાઇડ્રોજન ઉપર છે ત્યાર પછી એક હાઇડ્રોજન સામે છે અને ત્યાર પછી એક હાઇડ્રોજન અહીંયા છે હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું આ કાર્બનને સ્થિર રાખું અને આ કાર્બનને શું કરાવું છું આ રીતના રોટેશન અપાવું છું તો વાસ્તવિક છે કે કાર્બનને જો હું રોટેશન અપાવીશ તો કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુનું પણ શું થશે ભ્રમણ થશે તો અવકાશીય ગોઠવણી આ કાર્બનને ધ્યાનમાં રાખીને કેવી થઈ જશે ચેન્જ થઈ જશે તો એના જ શું કહેવામાં આવે છે ઇથેનના સ્વરૂપણીય સમઘટક તો આ રીતના આપણે લખી શકીએ CH3 ફોર એક્ઝામ્પલ તરીકે હું પહેલા નંબરનો કાર્બન છે એને સ્થિર રાખું છું અને બીજા નંબરના કાર્બનને શું કરાવું છું ભ્રમણ અપાવી તો
તો વાસ્તવિક છે કે પહેલા નંબરના કાર્બનને ધ્યાનમાં રાખીને બીજા નંબરના કાર્બનના હાઇડ્રોજન પરમાણુની ગોઠવણી કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. કાર્બન તો એ જ રહેશે, કાર્બનમાં ચેન્જીસ નહીં થાય, પરંતુ આ કાર્બન સાથે જે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે એનું પણ શું થશે, આ રીતનું રોટેશન થશે. રોટેશન થશે તો અવકાશીય ગોઠવણી કેવી થઈ જાય છે, અલગ અલગ થઈ જાય છે. એને શું કહેવાય છે, સહરૂપણીય સમઘટકો. અથવા તો આપણે આના માટે બીજું પણ નામ વાપરી શકીએ, સ્વરૂપ. તો જે કાર્બન કાર્બન વચ્ચેના બંધને આપણે ભ્રમણ અપાવીએ છીએ, કાર્બન કાર્બન બંધને ભ્રમણ અપાવતા અસંખ્ય સ્વરૂપણો જોવા મળે છે. અસંખ્ય મીન્સ કે આપણી પાસે કાર્બન છે, અહીંયા કાર્બન છે, આ કાર્બનને સ્થિર રાખી છે, આ કાર્બનને આપણે આ રીતના પરિભ્રમણ અપાવી, રોટેશન અપાવી, તો વાસ્તવિક છે કે આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની પણ પોઝિશન કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. કેને ધ્યાનમાં રાખીને, આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં રાખીને તેમ રોટેશન અપાવતા જશે, એમ અસંખ્ય સ્વરૂપણીય સમઘટકતા જોવા મળે છે. હવે કઈ રીતના સર હાઇડ્રોજનની પોઝિશન ચેન્જ થાય છે એના વિશે ધીમે ધીમે આપણે અભ્યાસ કરતા જઈએ. તો ફર્સ્ટ પહેલા આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આપણી પાસે જે અસંખ્ય સ્વરૂપણીય સમઘટકો મળે છે ને એમાંથી બે અગત્યના છે, બે અગત્યના સમઘટકો છે, સ્વરૂપણો છે કે જેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ પહેલા આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો જો હવે આપણી પાસે ઇથેન છે, કાર્બન સાથે 3 હાઇડ્રોજન, કાર્બન સાથે 3 હાઇડ્રોજન. બંધને શું કરાવી છે, આપણે રોટેશન અપાવી છે, ભ્રમણ અપાવી છે. ભ્રમણ અપાવશો તો અસંખ્ય સ્વરૂપણીય સમઘટકો મળે છે, પરંતુ એમાંથી બે અગત્યના ઇથેનના સ્વરૂપણીય સમઘટકો આપણે જ્યારે કાર્બન અને કાર્બન છે, એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનને જ્યારે રોટેશન અપાવી છે ત્યારે કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની પોઝિશન પણ કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. તો એને ધ્યાનમાં રાખીને ગોઠવણી કેવી થશે, અલગ અલગ થશે. હવે કઈ રીતના અલગ અલગ થાય ધીમે ધીમે આપણે ડાયાગ્રામ દ્વારા સમજશું. પરંતુ અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે, પરંતુ એમાંથી બે અગત્યની છે. કઈ બે અગત્યની છે, તો ચાલો એ જોઈએ આપણે. ગ્રસ્ત સ્વરૂપણ ઇથેનનું અને બીજું છે સાંત્રિત સ્વરૂપણ. ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત. ગ્રસ્તનો મિનિંગ શું થાય અને સાંત્રિતનો મિનિંગ શું થાય એ ધીમે ધીમે સમજીએ. પછી ડાયાગ્રામ દ્વારા સમજશે કે કઈ રીતના હાઇડ્રોજનની પોઝિશન અલગ અલગ થઈ જાય. ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ તેની અંદર ઇથેનના અસંખ્ય સમઘટકતા જોવા મળે છે, સ્વરૂપણીય સમઘટકતા, પરંતુ બે અગત્યની છે, ગ્રસ્ત અને સાંત્રિત. તો ચાલો ગ્રસ્ત એટલે જોઈએ શું થાય. તો ફર્સ્ટ આપણે જોઈએ, પછી ડાયાગ્રામ દ્વારા સમજશે. ગ્રસ્ત સ્વરૂપણ જેમાં કાર્બન પરમાણુ સાથે જોડાયેલા
હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક અથવા તો એકબીજાની આગળ પાછળ ગોઠવાયેલા હોય છે. તો જો ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ ઇથેન ની અંદર તો ગ્રસ્ત એટલે શું થાય તો ગ્રસ્ત એટલે કે આ બંને કાર્બન છે એ બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક હોય અથવા તો એકબીજાની આગળ પાછળ હોય. આ કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન છે એની બેક સાઈડ રાઈટ આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોવા જોઈએ. કઈ રીતના તો હવે ધીમે ધીમે ડાયાગ્રામ દ્વારા આપણે સમજીએ. સૌથી પહેલા તેની ડેફિનેશન જોઈ લઈ. ગ્રસ્ત એટલે કે એકબીજાની બેક ટુ બેક સાઈડ હોય. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય તો આ કાર્બન સાથે જોડાયેલો બીજો હાઇડ્રોજન એની બેક ટુ બેક સાઈડ હોય. ત્યાર પછી હજી બે હાઇડ્રોજન છે આના બે હાઇડ્રોજન છે બંને કેવા હોવા જોઈએ બેક ટુ બેક સાઈડ એટલે કે આગળ પાછળ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન છે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે તો બંને કેવા આવ્યા બેક ટુ બેક સાઈડ આવ્યા. ફોર એક્ઝામ્પલ તરીકે હું આને આગળથી કહું તેની બેક સાઈડ પાછળના ભાગમાં બીજો હાઇડ્રોજન આવ્યો તો એકબીજાની નજીક હોવા જોઈએ બેક ટુ બેક સાઈડ હોવા જોઈએ. એને શું કહેવામાં આવે છે ગ્રસ્ત સ્વરૂપણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ચાલો લખી લો પહેલા આટલું. ચાલો ગ્રસ્ત પછી આપણે બીજું જોઈએ સાંત્રિત. ગ્રસ્ત શબ્દ આવે એટલે બેક ટુ બેક સાઈડ યાદ રાખવાનું એકબીજાની નજીક અથવા તો એકબીજાની આગળ પાછળ. ત્યાર પછી સેકન્ડ જોઈએ આપણે સાંત્રિત સ્વરૂપણ. જેમાં કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય. તો જો સાંત્રિત સ્વરૂપણ એટલે શું થાય ગ્રસ્ત ની અંદર બેક ટુ બેક સાઈડ એટલે કે નજીક હોય છે જ્યારે સાંત્રિત નો મીનિંગ એવો થાય કે આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ અને આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ બધા એકબીજાથી કેવા હોય છે દૂર હોય છે અથવા તો એકબીજાની કેવી હોય છે ઓપોઝિટ સાઈડ હોય છે એકબીજાની વિરુદ્ધ સાઈડ હોય છે. તો ગ્રસ્ત એટલે કે નજીક અને સાંત્રિત એટલે કે એકબીજાથી દૂર બેક ટુ બેક સાઈડ અને એકબીજાની કેવી ઓપોઝિટ સાઈડ. તો ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ કે જેની અંદર કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક હોય છે અને બીજામાં એકબીજાથી કેવા હોય છે દૂર હોય છે અથવા તો એકબીજાથી ઓપોઝિટ સાઈડ હોય છે. હવે કઈ રીતના દૂર હોય છે અને કઈ રીતના નજીક હોય છે એ ધીમે ધીમે આપણે આગળ સમજતા જઈએ. તો ફર્સ્ટ ત્યાર પછી સેકન્ડ ડેફિનેશન બુકમાં નોટ ડાઉન કરી લ્યો. જો હવે જો આપણે આઈએમપી તો બે જ છે ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિત સ્વરૂપણ
પરંતુ આપણે કીધું કે અસંખ્ય સહરૂપણો ઇથેનમાં જોવા મળે છે. તો આ બંને સિવાયના મીન્સ કે ગ્રસ્ત અને સાંત્રિત તો જો શું કીધું છે આપણે કાર્બન અને કાર્બન વચ્ચે રહેલા સહસંયોજક બંધને મીન્સ કે એક કાર્બનને સ્થિર રાખીને બીજા કાર્બનને જ્યારે રોટેશન અપાવવામાં આવે છે ત્યારે અસંખ્ય સહરૂપણીય સમઘટકો જોવા મળે છે. એમાંથી બે આઈએમપી છે ગ્રસ્ત અને સાંત્રિત. પરંતુ આ બંને સિવાયના જે વચ્ચેના જે મળે છે એકબીજાની બેક ટુ બેક સાઈડ અને એકબીજાથી દૂર આ બંને સિવાયના બીજા જે સહરૂપણીય મળે છે એને શું કહેવામાં આવે છે? વિષમતલીય સહરૂપણીય સમઘટકતા કહેવામાં આવે છે અથવા તો વિષમતલીય સહરૂપણો કહ્યા છે. તો ગ્રસ્ત સાંત્રિત મોસ્ટ આઈએમપી છે કે જેના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. પરંતુ આ બંને સિવાયના જે વચ્ચેના ભાગમાં મળે છે બેક ટુ બેક સાઈડ અને એકબીજાની ઓપોઝિટ સાઈડ આ બંનેને બાદ કરતા જ્યારે રોટેશન અપાવવામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે ગ્રસ્ત અને સાંત્રિતને બાદ કરતા. તો એને શું કહેવામાં આવે છે? વિષમતલીય સ્વરૂપણો કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ચાલો નોટ ડાઉન કરી લે બુકમાં. ચાલો હવે જો સ્વરૂપણની અંદર એક અગત્યનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે ખાસ ધ્યાનમાં લેવો. કે જેમાં બે મોસ્ટ આઈએમપી આપણે કીધા હતા ગ્રસ્ત સ્વરૂપણ અને બીજું છે સાંત્રિત સ્વરૂપ. જ્યારે આપણે બંધનું રોટેશન કરીએ છીએ ત્યારે બંધ કોણ અને બંધ લંબાઈ સરખી રહે છે. આપણે ગ્રસ્ત સ્વરૂપણ અને સાંત્રિક સ્વરૂપણ આ બંનેનો અભ્યાસ કરશું ત્યારે જોશી કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે બંધ લંબાઈ છે અથવા તો બંધ કોણ છે એ બંને વસ્તુ કેવી રહે છે? સરખી જ રહે છે. એમાં એકેય પ્રકારનો ફેરફાર આવતો નથી. તો કઈ રીતના? તો ચાલો જોઈએ. હવે ગ્રસ્ત સ્વરૂપણ છે અને સાંત્રિત સ્વરૂપણ છે એને આપણે બે રીતના અભ્યાસ કરવાના છે. ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણ છે કે જેની અંદર આપણે અભ્યાસ કરશી કઈ રીતના બેક ટુ બેક સાઈડ આવે, કઈ રીતના એકબીજાથી દૂર આવે અને કઈ રીતના બંધ કોણ અને બંધ લંબાઈ સરખી રહે છે. એ ચારે ચાર પોઈન્ટનો આપણે બે ડાયાગ્રામ દ્વારા અભ્યાસ કરશી. તો ઇથેનના જે ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણ છે એને આપણે બે રીતના સમજશું. ફર્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે ન્યુમેન પ્રક્ષેપણ અને બીજો પોઈન્ટ છે આપણી પાસે સોહર્સ પ્રક્ષેપણ. સાયન્ટિસ્ટના નામ છે ન્યુમેન નામના સાયન્ટિસ્ટ છે અને સોહર્સ નામના સાયન્ટિસ્ટ છે. ઇથેન છે એના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણને કઈ રીતના દર્શાવવા, કઈ રીતના એકબીજાની બેક ટુ બેક સાઈડ અને કઈ રીતના એકબીજાની ઓપોઝિટ સાઈડ અને કઈ રીતના બંધ કોણ અને બંધ લંબાઈ સરખી રહે છે
એના વિશે ડિસ્કશન કરેલું. તો ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત એકબીજાથી નજીક અને એકબીજાથી દૂર એ કઈ રીતે દર્શાવી શકીએ? તો ન્યુમેન પ્રક્ષેપણ અને સોહર્સ પ્રક્ષેપણ. તો ન્યુમેન પ્રક્ષેપણ કેને કહેવામાં આવે છે અને સોહર્સ પ્રક્ષેપણ કેને કહેવામાં આવે છે એના વિશે આપણે ધીમે ધીમે અભ્યાસ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ છીએ ન્યુમેન થી. ઇથેનનું આપણી પાસે ઇથેન છે એના સ્વરૂપણીય સમઘટકો, પરંતુ એને કેના દ્વારા સમજીએ છીએ? ન્યુમેન પ્રક્ષેપણ. ન્યુમેન નામના સાયન્ટિસ્ટે ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણીય સમઘટકો કઈ રીતના દોરવા એના વિશે કંઈક અભ્યાસ કર્યો. તો ન્યુમેન દ્વારા આપણે કઈ વસ્તુ સમજશી? ન્યુમેન પ્રક્ષેપણ. આના દ્વારા આપણે ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત સમઘટકો, ત્યાર પછી કઈ રીતના બંધકોણ અને બંધ લંબાઈ સરખી રહે છે એના વિશે અભ્યાસ કરશે. તો આપણી પાસે છે ઇથેન. ઇથેન ની અંદર સ્વરૂપણીય સમઘટકો બે અગત્યના ગ્રસ્ત અને સાંત્રિત. હવે ગ્રસ્ત અને સાંત્રિત આપણે કેના દ્વારા સમજીએ છીએ? ન્યુમેન ફોર્મ્યુલા દ્વારા અથવા તો ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા. તો ન્યુમેન નામના સાયન્ટિસ્ટે એક સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે કે જેના દ્વારા આપણે ઈઝીલી કઈ રીતના બેક ટુ બેક સાઈડ હોય ને કઈ રીતના ઓપોઝિટ સાઈડ હોય અને કઈ રીતના બંધ કોણ અને બંધ લંબાઈ સરખા રહીએ છે એના વિશે કંઈક આપણે અભ્યાસ કરવાનો છે. તો ફર્સ્ટ પહેલા આટલું બુકમાં નોટ ડાઉન કરીએ, ત્યાર પછી આગળ વધીએ. તો ચાલો ન્યુમેન પ્રક્ષેપણ દોરીએ છીએ આપણે. ઇથેન નું ખાસ ધ્યાન આપજો કઈ રીતના ડ્રો કરીએ છીએ. તો જો તો જો ફર્સ્ટ શું કરેલું છે આપણે ઇથેન નું ન્યુમેન. તો ન્યુમેન નામના સાયન્ટિસ્ટે આ રીતના સર્કલ દ્વારા દર્શાવેલા છે ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપણને. કઈ રીતના? તો જો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણી પાસે ફર્સ્ટ નંબરનો કાર્બન છે. ઇથેનમાં આપણે કાર્બનની સંખ્યા જોઈ ગયા હતા આ રીતના. કે જે આપણે શરૂઆતમાં લખેલું હતું કે નંબર આપીએ પહેલો અને બીજો કાર્બન. પહેલા નંબરના કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજા નંબરના કાર્બન સાથે 3 હાઇડ્રોજન. તો વિચારો અહીંયા હું છે ને આ રીતના જોઉં છું કે જે જોનાર વ્યક્તિ સામે છે એની આંખની સામે
આ ફર્સ્ટ પોઈન્ટ છે કે જ્યાં પહેલા નંબરનો કાર્બન છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ પહેલા નંબરનો કાર્બન, પહેલા નંબરનો કાર્બન, એ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે. તો પહેલો હાઇડ્રોજન જો આ રીતના મેં દર્શાવ્યો છે, આમ વિચારો ઉપર છે, બીજો હાઇડ્રોજન આ રીતના છે અને ત્રીજો હાઇડ્રોજન આ રીતના છે. આ કાર્બન છે એનો નંબર આપી દઉં પહેલા નંબર. જોનાર વ્યક્તિની સામેની બાજુ પહેલા નંબરનું જે ટપકું છે, પહેલા નંબરનો જે પોઈન્ટ છે એ પહેલા નંબરનો કાર્બન છે. ઉપર એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અહીંયા આ રીતનું આવ્યું. જો વિચારો, વિચાર કરો, એક ઉપર હાઇડ્રોજન, એક આ રીતના હાઇડ્રોજન અને એક આ રીતના. પહેલા નંબરનું ટપકું, પહેલા નંબરનું બિંદુ એટલે કે પહેલા નંબરનો કાર્બન. હવે રાઈટ આની બેક ટુ બેક સાઈડ બીજા નંબરનો કાર્બન આવશે. શું કામ? ઇથેનમાં કાર્બનની સંખ્યા કેટલી હોય? 2. પરંતુ એ આપણે દેખાશે નહીં. પહેલા નંબરનો કાર્બન દેખાશે જોનાર વ્યક્તિની સામેની બાજુ, બીજા નંબરનો કાર્બન રાઈટ એની બેક ટુ બેક સાઈડ હશે, પરંતુ એ દેખાશે નહીં. એને આપણે કેના દ્વારા દર્શાવેલું છે? સર્કલ દ્વારા દર્શાવેલું છે. બીજા નંબરનો કાર્બન કી હશે? આની રાઈટ બેક ટુ બેક સાઈડ. એની સાથે પણ શું હશે? 3 હાઇડ્રોજન હશે. પહેલા નંબરનો હાઇડ્રોજન, બીજા નંબરનો હાઇડ્રોજન અને ત્રીજા નંબરનો હાઇડ્રોજન. આ રીતના વિચાર કરો. પહેલો પોઈન્ટ, પહેલો કાર્બન, બીજો પોઈન્ટ, બીજો કાર્બન, પહેલો પોઈન્ટ દેખાશે જોનાર વ્યક્તિની સામેની બાજુ છે, એની બેક ટુ બેક સાઈડ બીજા નંબરનો કાર્બન છે કે જેને આપણે સર્કલ દ્વારા, વર્તુળ દ્વારા દર્શાવેલું છે. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, પહેલો હાઇડ્રોજન ઉપર, બીજો હાઇડ્રોજન અહીંયા, ત્રીજો હાઇડ્રોજન અહીંયા. બેક ટુ બેક, પહેલો હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા, ત્રીજો હાઇડ્રોજન અહીંયા. પરંતુ આપણે બેને અલગ દર્શાવવા માટે એક બોન્ડ લાર્જ કરેલો છે અને બીજો કેવો કરેલો છે? શોર્ટ કરેલો છે. એક લાર્જ અને બીજો કેવો કરેલો છે? શોર્ટ. મીન્સ કે ફર્સ્ટ છે જે બ્લેક માર્કરનો યુઝ કરેલો છે એને દર્શાવવા માટે આપણે લોંગ બોન્ડનો યુઝ કરેલો છે, બીજા માટે કેવું છે? શોર્ટ બોન્ડનો યુઝ કરેલો છે. આટલું પહેલા ફેલાવી ગયું કરેલું છે. હવે જો ત્યાર પછી સેમ કન્ડિશન આપણે સર્કલ છે આપણી પાસે આ રીતનું. પહેલા નંબરનો કાર્બન છે કે જે પોઈન્ટ દ્વારા દર્શાવ્યું છે, બીજો એની બેક સાઈડ હશે કે જે આપણે દેખાશે નહીં. અહીંયા હાઇડ્રોજન દર્શાવી દઈ, અહીંયા હાઇડ્રોજન દર્શાવી દઈ, અહીંયા હાઇડ્રોજન દર્શાવી દઈ. જો ફર્સ્ટ ની અંદર શું કરેલું છે? આની બેક સાઈડ હાઇડ્રોજન છે, આની બેક સાઈડ હાઇડ્રોજન છે, આની બેક સાઈડ હાઇડ્રોજન છે, આની ઓપોઝિટ સાઈડ હાઇડ્રોજન છે, આની ઓપોઝિટ સાઈડ હાઇડ્રોજન છે, આની ઓપોઝિટ સાઈડ હાઇડ્રોજન છે. આ બધા એકબીજાથી નજીક છે, આ બધા કેવા છે? એકબીજાથી દૂર છે. તો ખ્યાલ આવ્યો? ન્યુમેન પ્રક્ષેપણ મીન્સ કે ન્યુમેને કઈ રીતે ચર્ચા કરેલી હતી ગ્રસ્ત અને સાંત્રિતની? તો ફર્સ્ટ નંબરનો કાર્બન, ફર્સ્ટ નંબરનો કાર્બન, પહેલું બિંદુ કે જોનાર વ્યક્તિની સામેની બાજુ છે કે જે એમને દેખાય છે, બેક ટુ બેક સાઈડ હશે, બીજો કાર્બન ની દેખાશે નહીં કે જેને આપણે સર્કલ દ્વારા દર્શાવેલું છે. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજો કાર્બન છે એની સાથે પણ 3 હાઇડ્રોજન બેક ટુ બેક સાઈડ. આની બેક સાઈડ બીજો કાર્બન છે એની સાથે 3 હાઇડ્રોજન છે અને પહેલા નંબરના કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, પરંતુ કેવા છે? આ એકબીજાની ઓપોઝિટ સાઈડ છે. આની ઓપોઝિટ સાઈડ આ, આની ઓપોઝિટ સાઈડ આ અને આની ઓપોઝિટ સાઈડ એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો નજીક હોય એને આપણે શું કહેતા? ગ્રસ્ત સ્વરૂપણ. અને એકબીજાની વિરુદ્ધ હોય, દૂર હોય એને શું કહેતા આપણે? સાંત્રિત સ્વરૂપણ. જો આ બંધ લંબાઈ કાર્બન હાઇડ્રોજનની અને કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેવી રહે છે? સરખી જ રહે છે. આ તો આપણે એને હાઇલાઇટ કરવા માટે, સમજવા માટે શું કર્યું છે? એક લાર્જ બોન્ડ છે અને બીજો કેવો છે? શોર્ટ બોન્ડ કરેલો છે. સમજવા માટે આપણે એકને લાંબી લાઈન દ્વારા અને બીજાને ટૂંકી લાઈન દ્વારા દર્શાવેલું છે. શું કામ? બેક સાઈડ છે ને એક કેવું છે? ફ્રન્ટ સાઈડ છે એટલા માટે. તો ગ્રસ્ત સ્વરૂપણ હોય કે સાંત્રિક સ્વરૂપણ હોય કે જેની અંદર બંધ લંબાઈ છે, બંધ લંબાઈ કેવી હોય? સરખી જ હોય છે. ગ્રસ્ત હોય કે પછી સાંત્રિત હોય, બંધ લંબાઈમાં એક પ્રકારનો ફેરફાર થતો નથી. અને આ કાર્બન છે પહેલા નંબરનો કાર્બન હોય કે એની બેક સાઈડ બીજા નંબરનો કાર્બન હોય? આમાં પણ પહેલા નંબરનો કાર્બન હોય અને એની બેક સાઈડ બીજા નંબરનો કાર્બન હોય કે જે બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એનો બંધ કોણ જેવો વિચારીએ આપણે તો કેટલો હોય છે? 120 ડિગ્રી દેખાય છે. બંધ કોણ કેટલાનો રહે છે? 120 ડિગ્રી અને 120 ડિગ્રી.
વિચારીએ આ બધા હાઇડ્રોજન છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જે ફ્રન્ટ સાઈડ છે એના દ્વારા સમજીએ આ હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન છે અને આ હાઇડ્રોજન છે એ કાર્બન સાથે કેટલા એંગલ લે છે 120 ડિગ્રી નો એંગલ લે છે હવે આની બેક સાઈડ કયો હશે બીજા નંબરનો કાર્બન હશે આની બેક સાઈડ કયો હશે બીજા નંબરનો કાર્બન હશે હવે જો ફર્સ્ટ નંબરના કાર્બન હશે હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન બધા કેવા એંગલ કેટલાનું હશે 120 ડિગ્રી નું હશે બંધ કોણ કેવો રહે છે સરખો જ રહે છે ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન છે ઈ અને ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન છે ઈ ગ્રસ્ત અને સાંત્રિકમાં બંને વચ્ચે બંધ કોણ 120 ડિગ્રી નો હોય છે એમાં એક પ્રકારનો ફેરફાર થતો નથી ખાસ ધ્યાન આપજો ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ ગ્રસ્તમાં અને ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ સાંત્રિકમાં બંધ કોણ સમાન રહે છે એમાં એક પ્રકારનો ફેરફાર થતો નથી 120 ડિગ્રી 120 ડિગ્રી અને જે કાર્બન હાઇડ્રોજનની જે બંધ લંબાઈ છે એ ગ્રસ્ત હોય કે સાંત્રિક હોય બંધ લંબાઈ પણ કેવી રહે છે સરખી જ રહે છે બંધ લંબાઈ સરખી આમાં પણ બંધ લંબાઈ કેવી આવશે સરખી આવશે ખ્યાલ આવ્યો તો ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિક તો કઈ રીતના બેક ટુ બેક સાઈડ હોય અને કઈ રીતના એકબીજાની ઓપોઝિટ સાઈડ હોય એટલે કે દૂરની સાઈડ હોય છે એ આપણે ગ્રસ્ત અને સાંત્રિકને કેના દ્વારા સમજ્યા ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા સમજ્યા કે જેની અંદર બોન્ડ એંગલ એટલે કે બંધ કોણ અને બંધ લંબાઈ કેવી રહે છે સરખી રહે છે વળી પાછું જો રિપીટ કરું છું ડાયાગ્રામ દ્વારા ફર્સ્ટ કાર્બન છે કે જે દેખાય છે બેક કાર્બન છે કે જે દેખાતો નથી સામેથી આપણે જોઈએ છીએ તો આ પહેલા નંબરના કાર્બન સાથે એક હાઇડ્રોજન ઉપર બીજા નંબરના કાર્બન સાથે એક હાઇડ્રોજન ઉપર બેક ટુ બેક સાઈડ આવ્યા અહીંયા એક હાઇડ્રોજન હશે રાઈટ આની બેક સાઈડ આ કાર્બનનો બીજો હાઇડ્રોજન હશે ત્રીજો હાઇડ્રોજન અહીંયા હશે તો બીજા નંબરનો કાર્બન ત્રીજો હાઇડ્રોજન ક્યાં હશે અહીંયા ફોર એક્ઝામ્પલ કરીએ તો આપણે ઘોડિયાની અંદર કઈ રીતના હોય બેક ટુ બેક સાઈડ બધી રીતના એ જ વસ્તુ આ છે ખ્યાલ આવી ગયો કીધું હવે આપણે શું કરાવીએ છીએ બેક ટુ બેક સાઈડ હતું હવે આને રોટેશન અપાવી કાર્બન કાર્બન છે એમાં પહેલા નંબરના કાર્બનને આપણે સ્થિર રાખીને અને ધીમે ધીમે રોટેશન અપાવતા જશે તો કેવું આવશે રાઈટ પહેલા નંબરનો કાર્બન છે ને એની સાથેનો હાઇડ્રોજન પહેલા નંબરના કાર્બન સાથે જેટલા ત્રણ હાઇડ્રોજન છે ને એની કઈ સાઈડ આવી જશે દૂર સાઈડ મીન્સ કે એની ઓપોઝિટ સાઈડ હાઇડ્રોજન આવી જાય છે કે જે આપણે શોર્ટ લાઈન દ્વારા દર્શાવેલા છે હાઇડ્રોજન હાઇડ્રોજન ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જે હાઇડ્રોજન છે એ કેવા છે દૂર છે એકબીજાને કહેવાય છે ઓપોઝિટ સાઈડ છે હવે ઓપોઝિટ સાઈડ ક્યારે આવે કે જ્યારે આપણે શું કરાવતા હોય આ બંધનું શું કરાવતા હોય પરિભ્રમણ કરાવતા હોય ત્યારે ખ્યાલ આવી ગયો શું કીધું તો ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા આપણે ગ્રસ્ત અને સાંત્રિકની ચર્ચા કરી ગયા તો જો આપણે શું કીધું હતું મરોડી વિકૃતિ તો કાર્બન હાઇડ્રોજનનો બંધ છે અહીંયા કાર્બન હાઇડ્રોજનનો બંધ છે આના બંધકારક ઇલેક્ટ્રોનિગમ અને આના બંધકારક ઇલેક્ટ્રોનિગમ બંને વચ્ચે શું જોવા મળે છે અપાકર્ષણ જોવા મળે છે અપાકર્ષણના લીધે જ કઈ વસ્તુ જોવા મળે છે ગ્રસ્તમાંથી કઈ વસ્તુ આવે છે સાંત્રિક સ્વરૂપણ આવે છે ગ્રસ્તમાંથી સાંત્રિક કઈ રીતના આવ્યું તો આના બંધકારક ઇલેક્ટ્રોનિગમ અને આના બંધકારક ઇલેક્ટ્રોનિગમ બંને વચ્ચે જોવા મળતું અપાકર્ષણ કે જેના લીધે બંધનું શું થશે રોટેશન થશે તો આપણે ગ્રસ્તમાંથી કઈ વસ્તુ મળે છે સાંત્રિક સ્વરૂપણ મળે છે એટલે આવી ગયું શું કીધું એ ચાલો બુકમાં આટલું નોટ ડાઉન કરી લો પહેલા ચાલો તો જો હવે આપણે ઇથેનનું ગ્રસ્ત અને સાંત્રિક કે જેને ન્યુમેન દ્વારા આપણે સમજી ગયા કે કઈ રીતના ન્યુમેન ની અંદર આપણે ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિક પ્રક્ષેપણ મીન્સ કે સરૂપણીય સંઘટકતા દોરી શકીએ ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા તો જો આપણે આ ચર્ચા કરી કે બંધકારક અને બંધકારક વચ્ચે શું જોવા મળે છે અપાકર્ષણ જોવા મળે છે કે જેના લીધે બંધનું શું થાય છે રોટેશન થાય છે તો આ આપણી પાસે જે છે એને શું કહેવામાં આવે છે ભ્રમણકોણ અપાકર્ષણના લીધે બંને વચ્ચે જે એંગલ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે ભ્રમણકોણ અથવા તો મરોડી કોણ અથવા તો દ્વિતલ કોણ
તો જો શું કહેવા માંગે છે, આપણી પાસે ફર્સ્ટ નંબરનો કાર્બન છે, સેકન્ડ નંબરનો કાર્બન છે, બેક ટુ બેક સાઈડ છે. તો અત્યારે હું આ કાર્બન સાથે જોડેલા હાઇડ્રોજનને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી છે. બાકીના તો બે એઝ ઇટ ઇઝ હશે જ. તો જો બેક ટુ બેક સાઈડ કાર્બન કાર્બન છે, એ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન છે, એ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન છે. હવે બંધકારક અને બંધકારક વચ્ચે શું જોવા મળશે? અપકર્ષણ જોવા મળશે કે જેના લીધે શું થશે? સહેજ ભ્રમણ જોવા મળશે. તો શરૂઆતમાં મારી પાસે એક આ પ્લેન હતું, એક સમતલ આ હતું અને બીજું સમતલ આ હતું. બે અલગ અલગ સમતલ થઈ ગયા. શરૂઆતમાં બેક ટુ બેક સાઈડ હતું. હવે આ રીતનું પરિભ્રમણ થશે. શું કામ? અપકર્ષણના લીધે. તો પેલું પ્લેન છે અને બીજું પ્લેન છે, બંને વચ્ચે શું જોવા મળશે? કોણ જોવા મળશે? એંગલ જોવા મળશે. એને શું કહે છે આપણે? ભ્રમણ કોણ અથવા તો મરોડી કોણ અથવા તો દ્વિતલ. શું કામ? પેલું સમતલ આ અને બીજું સમતલ આ કે જેમાં શું થયું છે? ભ્રમણ થયું છે. તો બંને સમતલ વચ્ચે કંઈક એંગલ જોવા મળશે. એ એંગલને શું કહેવામાં આવે છે? ભ્રમણ કોણ અથવા તો મરોડી કોણ અથવા તો દ્વિતલ કોણ. શું કામ બેન્ડ વૈરું છે? મરોડી કોણ. શું કામ? શરૂઆતમાં બેક ટુ બેક સાઈડ હતું, હવે સહેજ મેળાઈ ગયું છે, બેન્ડ થઈ ગયું છે. તો આ બંને સમતલ વચ્ચે કંઈક એંગલ જોવા મળશે. એને કહેવામાં આવે છે ભ્રમણ કોણ અથવા તો મરોડી કોણ અથવા તો દ્વિતલ કોણ. ખ્યાલ આવી ગયો શું કીધું? ચાલો આ ત્રણ વસ્તુ નોટ ડાઉન કરી લો બુકની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે સરૂપણ, મરોડી વિકૃતિ, ઇથેનના સરૂપણો, એમાં ગ્રસ્ત, સાંત્રિત, વિષમતલીય વિશે એટલું બધું ડિસ્કશન કરવાનું નથી. ગ્રસ્ત અને સાંત્રિત મોસ્ટ ટાઈમપી છે. કઈ રીતના બંધ કોણ, બંધ લંબાઈ સરખી રહે છે એ કેના દ્વારા સમજવાનું છે? ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા અને સોર્સ પ્રક્ષેપણ દ્વારા. એમાં આપણે ટોપિક કયો કમ્પ્લીટ કર્યો છે? ન્યુમેન પ્રક્ષેપણનો ટોપિક કમ્પ્લીટ કરી ગયા. તો કઈ રીતના બંધ કોણ સમાન રહે છે, બંધ લંબાઈ સરખી રહે છે, એકમાં નજીક હોય છે અને બીજામાં કેવા હોય છે? ઓપોઝિટ સાઈડ હોય છે. શું કામ? તો જોવા મળતા અપાકર્ષણના લીધે, એટલે કે ભ્રમણ કોણ, મરોડી કોણ અથવા તો દ્વિતલ. ખ્યાલ આવી ગયો શું કીધું? તો આજે આપણે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું સોર્સ પ્રક્ષેપણ દ્વારા ઇથેનના ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપો. આજે અહીંયા લગી